ક્યાં જાય? ઓલા દેવી પૂજકના જ્યાં ઝૂંપડા હતા ને, ગાંડા બાવળના ટેકે ઉભો ઉભો માખુની માથે નેજવા કરીને કેળાના કાંઠે રાહ જોવે છે. જઈ અને એટલું કીધું કે એ ભાઈ, તમારું નામ કે મારું નામ દીતમલ, આમ કોની રાહ જોવો છો? કે ભાઈ કોઈ બળદગાડું હાલ્યું આવે છે કે હાલ્યું આવતું પણ ઊભું રહી ગયું છે. ક્યાં? વચ્ચે પાણીનું નેરું આવે ને, નેરામાં. કેમ? કે તમારી બેને મારી હારે સંદેશો મોકલ્યો છે કે મારા ભાઈને કહેજો કે તમારા ભાણેજડાને મેલડીએ પગે લગાડવા આવવાના હતા ને, એ તમારું ભાણેજડું મરી ગયું છે, હવે નહીં આવું, અમારી વાટ ન જોવે. સાહેબ આટલો શબ્દ કીધો ને ત્યાં દેવી પૂજક પોતાના ઝૂંપડા સામે આમ જોઈ અને માતા મેલડીને, અને સાહેબ કુમાર ઈ કહે કે માતાને ઠપકો દઈને સાહેબ ત્યાંથી ગડગડતી દોટ મેલી. ક્યાં જાય? બે ખેતરવા જે પાણીના નેરામાં મરી ગયેલા બાળકને લઈને બે માણા રોતા ને, આમ ગડગડતી દોટ મેલી. પણ બે રાશમાં આમ દૂર રહ્યો ને ત્યાં ઓલો કોળી હતો, એ ભાળી ગયો. પોતાની બાઈને કે જો ઓલો તારો ભાઈ આવ્યો. સાહેબ આમ ભાઈ આવ્યો ને ભાઈની સામે આમ કરીને આમ નજર કરીને થોડ્યો આવે છે સાહેબ. મરી ગયેલા બાળકને હાથની માલપા ખોળાની માલપા લઈ અને આવતા ભાઈની સામે આમ કરીને આમ ઘા કર્યો મરી ગયેલા બાળકને. એ ભાઈ, તારી મેલડીએ દીકરો તો મને દીધો, પણ તારી મેલડી મારા દીકરાને પરખી ગઈ. તારી દેવી મને લૂંટી ગઈ છે. મરી ગયેલા બાળકનો ઘા કર્યો. ઓલો ધોડો આવતો ને એને બાળકને આમ ઝીલી લીધો. પોતાની બથમાં બાળકને લઈ અને મોઢાની માથે આમ નજર કરે. સાહેબ બે આંખું બંધ છે, પેટમાં સુવાસા બંધ છે, મોઢાની માલિપાથી લોહી નીકળે છે. આહા. પણ ધીમા ડગલે જઈ અને બેનના ખોળાની માલિપા બાળકને મેકીને એટલું કીધું, બેન, મારી દેવીએ દીધો હોય ને તો મારી દેવી લે નહીં. હે, મારે તો મારી દેવી મોટા મીર મારે, તારી જેવી ગરીબની માથે. હે, તું તો એક ગાયનો અવતાર કહેવાય. મારી બેન ગાયની માથે મારી મેલડી કોઈ દી પલાણો ન મારે. પણ હે બેન, હે બેન, હે બેન, હે બેન, મારી દેવીએ તને દીકરો દીધો છે, ખરેખર મારી મેલડીએ જ આપ્યો છે કે તારા ભાગ્ય થયો છે, એની મારે ખાતરી હવે કરવી છે. અને પહેલાના જમાનામાં સાહેબ બળદગાડા હતા ને, બળદગાડાની નીચે પાણીની બતકો આપણા ગઈઠિયા રાખતા હતા. પાણીની બતક, પાણી વગડાની માલિપા પીવા માટે એને બતક કહેવામાં આવે. એ બતકને છોડી હાથની માલિપા આમ પાણી લઈને જમણો હાથ આમ ઊંચો કરીને એટલું કીધું કે હે બેન, જો ખરેખર મારી મેલડીએ તને દીકરો દીધો હોય ને તો આ પાણીની અંદળી મરી ગયેલા બાળકની માથે નાખું, જો જીવતો થઈ જાય તો એમ માનું કે મારી મેલડી આપ્યો છે, અને જીવતો ન થાય તો પછી તારા ભાગ્યે થયેલો. પણ સાહેબ આમ પાણી હાથમાં લીધું ને કે બે ખેતરવા એના ગરીબ ઝૂંપડામાં ઓલા કંડિયામાં ફળવું હતું ને, ઠાડાક દઈ અને ફળાનું ઢાંકણું ઉઘડી ગયું અને 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડી આકાશમાં. જઈ અને મારી મેલડી ઇન્દ્રને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ, વિધાતા ક્યાં છે? વિધાતાઓ સામે બેઠા. જઈ અને વિધાતાનો જે મરણ અને જીવનનો જે ટીપણું આવે ચોપડો લઈને મારી મેલડી મંડી ગઈ આમ પાના ખોલવા.
વિધાતા હા મૃત્યુ લોકની માલિપા નજર કરો. ઓલા મરી ગયેલા બાળકને ખોળાની માલિપા લઈને ઓલી અબળા એક બેઠીને આ બાળકનું જીવ કોણ લઈને આવ્યું છે કે બેન એ તો એનો સમય પૂરો થઈ એટલે અમારા યમના દૂતો જતા હોય. અને તેથી વિધાતાને એટલું કીધું કે આત્મા ક્યાં છે, લાવો એને લેવા આવીશું. પણ વિધાતા કે બેન જે માણા મરી જાય એનો એ અમારાની દેવ સભાની માલિપા એનો આત્મા પાછો દેવાનો આવે. અને તેથી મારી મેલડીએ કીધું કે વિધાતા એક વાર કીધું ને બીજી વાર કહું, ત્રીજી વાર કહીશ નહીં. મારી મેલડીના ત્રણે જ હુકમ હોય, ત્રીજો બોલ ન હોય. હે ત્રણે હુકમ ને ત્રીજો બોલ પૂરો થાય. અને ઓલો દેવી પૂજક હાથમાં પાણી લઈને આમ આંધળી છાંટે ઈ પેલા એ બાળકનો જીવ લઈને મારે મૃત્યુ લોકમાં જવાનું છે. અને જો મૃત્યુ લોકની માલિપા એ આત્માને લઈને ન જાવ ને તમે મને એનો આત્મા ન પાછો આપો, અને જો આખા ઇન્દ્રના દરબારને ભડકે ન બાળી દઉં તું મેલડી. વિધાતાની અરે માતાજી મેલડી આવી રગજગ કરવા માંડ્યા હતા તો ઇન્દ્ર ને બ્રહ્મા ને વિષ્ણુ ને બધા થઈ ગયા ભેગા. એ બાયું શું છે આ બધું? બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઇન્દ્ર ને પછી કીધું કે એક બાજુ રહેજો, અત્યારે આમાં મામલો મેદાનમાં છે, વચ્ચે એ કઈ આવતા નહીં. આપણે માથા ભારે માણા કે ને વચ્ચે નો આવતા. અને મેલડી નો મગજ સમજો ફાટી ગયેલો. વિધાતા બીજી વાર કહું છું કે આત્મો લાવ, અને ત્રીજી વાર નહીં બોલું. ઓલા બ્રહ્મા વિષ્ણુ વિધાતા કે માતાજી આપી દો, એ માગે આપી દો અત્યારે, પછી આપણે સમજી લઈશું આપી દો. અને સાહેબ આત્મો લઈ અને ઓલાના હાથમાંથી આમ પાણીની આંધળી છૂટે અને આકાશમાંથી જેમ ધરતી માથે વીજળી આવે ને એમ મારી મેલડી આવી. પણ ત્યાં તો દીકરો જેમ કાચી નીંદરમાંથી જાગ્યો એમ દીકરો ઉવા 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 ઓલી જન્મ દેનારી જનેતાએ પોતાના બાળકને આમ બથમાં લઈ ગાલે મંડી ગઈ વાલ કરવા. અને તેથી ઓલા દેવી પૂજકના અંગની માલિપા મારી મેલડી જુવાળા મૂકી રૂવાડે રૂવાડે ખબા બે માણા હે બાળકને પગમાં મેકી, બે માણા પગે લાગ્યા. અને તેથી એટલું જ ગરીબ બેન એટલું બોલી કે માં મેલડી હવે કે બાપ હવે મારા કંડિયા સુધી તારે નથી આવવાનું, અહીંથી પાછી વળી જા, હવે તારા ઘરે હું મેલડી આવીશ. કે મારી કઈ રીતે? કે મેં મેલડી આપ્યો છે ને ધૂળનો એક ધડીમલો કરીને તારા ફળિયાની માલિપા મને બેહાર. એક દિનના સમયે જો આ એક આપ્યો છે ને એકના એકવી નો કરી દઉં દેવી પૂજકની મેલડી. મારી માયા